नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात के सूरत मंडावी में हिंदू समुदाय और गौ सम्मान अभियान से जुड़े कार्यकर्ताओं ने गौ संरक्षण और गौ हत्या को समाप्त करने की मांग करते हुए एक याचिका प्रस्तुत की। ये कार्यक्रम नंदी महाराज की अध्यक्षता में आयोजित किया गया, जिसमें बड़ी संख्या में हिंदू समुदाय के नेता और कार्यकर्ता उपस्थित थे। याचिका में कहा गया कि सरकार और प्रशासन को बार बार शिकायत करने के बावजूद आरोप लगाए जा रहे हैं कि पूरे भारत में प्रतिवर्ष लगभग 80,000 गायों की हत्या की जा रही है। कार्यकर्ताओं ने बताया कि एक समय गायों की संख्या 60 से 70,000 करोड़ तक मानी जाती थी, जबकि वर्तमान में घटकर लगभग 8 से 10 करोड़ रह गई। याचिका में यह भी उल्लेख किया गया कि गौ हत्या के कारण गायों की स्थिति दयनीय होती जा रही है। हिंदू समुदाय के नेताओं ने भारत सरकार के समक्ष गाय माता को राष्ट्रमाता घोषित करने की मांग उठाई थी। कहा जा रहा था कि देश भर में संतों और धर्म गुरुओं के आह्वान पर ऐसी याचिकाएं प्रस्तुत की जा रही थी। हिंदू समुदाय के नेताओं ने कहा कि अगर सरकार सकारात्मक फैसला नहीं लेती तो अगली 27 जुलाई को सूरत जिला कार्यालय में एक और याचिका कार्यक्रम होगा। अगर इसके बाद भी मांग नहीं मानी जाती तो 27 जनवरी को दिल्ली में प्रधानमंत्री से मिलने के लिए एक मार्च निकाला जाएगा और पूरा हिंदू समुदाय 6 महीने तक धरना देने के लिए तैयार है। इस अवसर पर वक्ताओं ने कहा कि देश में हर अधिकारी हिंदू होने के बावजूद गौ हत्या नहीं रुकती, जो एक गंभीर चिंता का विषय है। दिपेश भाई रामानंदी की रिपोर्ट। जय श्री राम, जय गौ माता। आज रोज માંડવી તાલુકાના મામલતદાર કચેરીએ હિન્દુ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત આખા ભારત વર્ષમાં જે ગૌ હત્યા થાય છે, વારંવાર આવેદનપત્ર આપવા છતાં, વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં આખા ભારત વર્ષમાં જે દરરોજની 80,000થી વધારે ગાયો કપાય છે, જે ભારતીય ગૌવંશ એક સમયે 60 થી 70 કરોડ ભારત વર્ષમાં હતું, જે આજે ફક્ત 8 થી 10 કરોડ રહ્યું છે। આ ગૌ હત્યા જો બંધ નહીં થાય તો ભારત વર્ષમાંથી ધીરે ધીરે ભારતીય ગૌવંશની આવી રીતે દયનીય હાલત અને ગંભીર હાલત થઈ રહી છે। તો હિન્દુ સમાજ જાગૃત થઈને નંદી મહારાજના અધ્યક્ષતાને આખા ભારત વર્ષમાં સાધુ સંતોના આહવાનથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે ભારતની અંદર ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ભારત વર્ષની અંદર સંપૂર્ણ ગૌ હત્યા મુક્ત ભારત બને, એના માટે એક આવેદનપત્ર અને વિનંતી કરવામાં આવી છે કે જો 3 મહિનાની અંદર સકારાત્મક પ્રતિક્રિયા નહીં આવશે તો ફરી પાછું 27 જુલાઈના રોજ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ફરી પાછું આવેદનપત્ર આપવામાં આવશે અને ત્યાર પછી પણ જો સકારાત્મક પ્રતિક્રિયા સાથે જો કોઈ પરિણામ નહીં મળે તો 27 ઓક્ટોબરના રોજ ફરી પાછું આવેદનપત્ર ગાંધીનગર રાજ્ય કક્ષાએ આપવામાં આવશે અને ત્યાર પછી પણ જો કોઈ પણ પ્રતિક્રિયા નહીં મળે, સરકાર તરફથી કોઈ પગલાં લેવામાં નહીં આવે, જો ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરવામાં નહીં આવે, તો રાષ્ટ્રમાતા જાહેર કરવામાં નહીં આવે, તો પ્રધાનમંત્રીને મળવા સુધીની કૂચ દિલ્હીમાં 27 જાન્યુઆરીના રોજ આખા ભારતભરમાંથી હિન્દુ સમાજ ભેગો થઈ અને દિલ્હીની અંદર 6 મહિના સુધી ધરણા પ્રદર્શન કરશે। આ રીતનું એક આખા ભારતમાં 16 થી 18 મહિનાનું એક આ મહાઅભિયાન છે, જે અંતર્ગત આજે અમે માંડવીમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। અને વિશેષમાં કહેવા માંગુ છું કે માંડવી નગર હોય, માંડવી તાલુકો હોય, સુરત જિલ્લો હોય કે આખું ગુજરાત હોય, એના સીએમ હોય, આપણા રાષ્ટ્રપતિ હોય, રાજ્યપાલજી છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે, દેશના આપણા નગરના પાલિકા પ્રમુખ હોય કે તાલુકાના જિલ્લા પ્રમુખ હોય કે સુરતના કલેક્ટરશ્રી હોય, દરેકે દરેક હિન્દુ છે અને છતાં પણ દરરોજ હજારો ગાયો આપણા ભારત વર્ષમાં કપાય છે। તો આ હિન્દુ શું કરે છે, એ અમારો પ્રશ્ન છે કે આ સરકારની અંદર આટલા બધા હિન્દુ અધિકારીઓ છે, દરેકે દરેક આ હિન્દુ છે, છતાં પણ જો ગૌ હત્યા થતી હોય તો એ પ્રશ્નનો વિષય છે કે કેમ ગૌ હત્યા થાય છે। जय श्री राम, जय गौ माता। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।